આજે આપણે આવી ગયા છીએ જોડિયા તાલુકાના આંધા ગામે. તારીખ છે 23/2/2025 રોજનો આજે વિડીયો બનાવવામાં થાય છે. રસિકભાઈ હાજર નથી એટલે આપણે વિડીયો બનાવી ને આપણે સાટવાનું ઘઉંમાં ગૌમૂત્ર, દૂધ અને આકરાનું વર્ક અને સાણાની રેખા અને ગોબરનો પોટ સેલો રાઉન્ડ ચાલુ છે. આ આકરાનું વર્ક આપણે નાખીએ પંપમાં. ત્યારબાદ આપણે આ નાખી ગોબર, સાણાની રેખા આ બધું ઓગાળીને મિક્સ કરીને બધું પંપમાં આપણે નાખવાનું છે. આ સેલો રાઉન્ડ હાલે છે ઈંજા ઘઉંમાં. આ ગોબર જો જાડું પડે આમ ગતે નહીં જાડીમાં. પછી આપણે જોઈ રહી આ 1000 લીટર ટાંકો આકરાના પાણીનો ભરેલો, આકરાનો અર્કનું. આ આપણે પાણે 1000 લીટર આપી છીએ પાણીમાં. ત્યાર પછી આ બેગ એર બેગ આપણી 5000 લીટરની ભરેલું હોય એ આપણે પાણે 4000 લીટર આપી છીએ. ને આપણે આ જોઈ લો ઘઉં 80 દિવસના ઘઉં થઈ ગયા છે. હવે એક પાણ આવશે આને. ને આ છેલ્લો પોટ આપણે દૂધ અને ગોળનો મારી દીધો. આપણે આમ જોઈ શકીએ છીએ કે કેર ઉપરના ઘઉં થઈ ગયા છે ને બહુ હરખા આમ પ્લોટિંગ બહુ કાગરા નથી ને હરખું બિયારણ બહુ સારું છે. ત્યાર પછી આપણે ખાવા પૂરતી ડુંગળી વાવી. આ ડુંગળી છે. ત્યાર પછી આ ગલગોટા વાવ્યા ભગવાનને ચરાવવા માટેના. ત્યાર પછી આ ઘાસચારો આપણે ગાય માટે વાવી છીએ, બધું પાકનું ટીકે. ત્યાર પછી આપણે આ ટમેટી, આની કોઈ કોબી વાવેલી છે, ટમેટી વાવેલી છે. તમે ટમેટીમાં જોઈ શકો છો ટમેટી ભાંગી જાય એટલું ટમેટું આવી ગયું છે. આમાં કોઈ જાતનો નહીં દવાનો છંટકાવ નહીં, કાંઈ દૂધ અને ગોળ અને ખાટી છાશનો છંટકાવ કરવાનો. અને આ કોબી છે. ત્યાર પછી આપણે આ ખારેકના ઝાડવા છે, એમાં ખારેકના ઝાડવામાં મૈદા છે લોખા આવવા. ત્યાર પછી આ રીંગણી છે. ત્યાર પછી આપણે આ જોઈ શકીએ દાડમનો ઝાડવા છે, આંબાના ઝાડવા છે. ત્યાર પછી ચીકુના ઝાડવા આવશે આપણે, એમાં જીવામૃત મારેલું છે ચીકુમાં. ને ચીકુ તમે જોઈ શકો છો, ચીકુમાં જીવામૃત મારવાથી ચીકુના વધારેમાં વધારે માલ લાગે એવું. જોઈ લો આ ચીકુમાં આપણે જીવામૃત માર્યું હતું, પુષ્કળ માલ પકડ્યો.